રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે। ખેડાના કપડવંજમાં સૌથી વધુ 2.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો। ગાંધીનગરના માણસા અને ભાવનગરના સિહોરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। મહેસાણાના જોટાણા અને વડોદરા શહેરમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો। મહેસાણા, કડી, ભાવનગર શહેર અને તાપીના ડોલવણમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। નડિયાદ, ખાનપુર અને દસાડા તાલુકામાં 1 ઇંચ વરસાદ। સોજિત્રા, કામરેજ, દિયોદર, વિજાપુર, પ્રાંતિજમાં 0.5 ઇંચ, ચોટીલા, બાયડ, દહેગામ, મહેમદાબાદમાં 0.5 ઇંચ, હિંમતનગર, ગાંધીનગર, ધોળકા અને માંડલમાં 0.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। મૂળી, તારાપુર, મહુધા, રાણપુર, પાદરામાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકા એવા છે કે જ્યાં માવઠું વરસ્યું છે। સૌથી વધુ કમોસમી વરસાદ ક્યાંય પડ્યો હોય તો એ છે ખેડાનું કપડવંજ। કપડવંજમાં સૌથી વધુ 2.5 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો। ગાંધીનગરના માણસા અને ભાવનગરના સિહોરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। મહેસાણાના જોટાણા અને વડોદરા શહેરમાં 1.25 ઇંચ વરસાદ। મહેસાણા, કડી, ભાવનગર શહેર અને તાપીના ડોલવણમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો। નડિયાદ, ખાનપુર અને દસાડા તાલુકામાં પણ 1-1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સોજિત્રા, કામરેજ, દિયોદર, વિજાપુર, પ્રાંતિજમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો। તો આ તરફ ચોટીલા, બાયડ, દહેગામ, મહેમદાબાદમાં 0.5 ઇંચ વરસાદ। હિંમતનગર, ગાંધીનગર, ધોળકા અને માંડલમાં 0.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। મૂળી, તારાપુર, મહુધા, રાણપુર અને પાદરામાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે।